હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વાલા બાળકો, ધોરણ 12 સાયન્સ. બરાબર, ચેપ્ટર નંબર 6 ચાલી રહ્યું છે. નવો ટોપિક આજે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. જૂના ટોપિક જે કંઈ કમ્પ્લીટ થઈ ગયા, જો તમને યાદ કરાવું તો સૌથી પહેલો ટોપિક હતો ફેરેડેના પ્રયોગ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એની ઘટના સમજાવી ફેરેડેના પ્રયોગમાં. વિદ્યુત ફ્લક્સ હતું એવું ચુંબકીય ફ્લક્સ સમજાયું. ફેરેડેનો નિયમ સમજાયો, E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી5 બાય ડીટી. લેન્ઝનો નિયમ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો, એ પણ સમજાયો. ગતિકીય EMF પણ તમને સમજાયું, જો યાદ હોય તો. ગતિકીય EMF, એની સાથેનો એક નાનો સરખો ટોપિક તમને યાદ કરાવી દો. ગતિકીય EMF કેટલી રીતે મેળવી શકાય? ગતિકીય EMF કેટલી રીતે મેળવી શકાય? તો ફર્સ્ટ મેથડ છે, મારી પાસે આવું કોઈ ગૂંચળું હોય, ગેલ્વેનોમીટર જોડી દીધું છે, તો આ ચુંબકને ગતિ કરાવીને, એનો મતલબ ચુંબકને ગૂંચળા તરફ અથવા ગૂંચળાને ચુંબક તરફ ગતિ કરાવીને, પહેલી વાત. બીજું છે, ધારો કે મારી પાસે આવું સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આવા સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આવી એક કોઇલ છે અને એને આવી રીતના જોડી દીધી છે. તો શું થાય? તો કે એકમાંથી પ્રવાહ દાખલ થાય, બીજામાંથી બહાર નીકળે. આ સતત આમાંથી બદલાયા કરે. આવું બદલાયા કરે એટલે એની અંદર ગતિકીય EMF ઉદ્ભવી શકે છે. તો આની અંદર લખી શકાય, સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાના સ્થાનમાં ફેરફાર કરીને. હજુ આગળ, ધારો કે મારી પાસે આવું અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, એમાં હવે આવા ગૂંચળાને માત્ર ગતિ કરાવવાની આ દિશામાં. તો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ગતિ કરાવીને. ચોથું છે આપણી પાસે, ચુંબકીય ક્ષેત્ર સમાન હોય કે અસમાન હોય, એની અંદર આવું કોઈ એક ગૂંચળું આપણે રાખ્યું છે, એના પરિમાણ બદલીને પણ EMF મેળવી શકાય. તો અહીંયા લખી શકાય, ગૂંચળાને કે ચુંબકને ગતિ કરાવી. રાઈટ. બીજું, સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવી. એના પછી અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ગતિ કરાવીને. આમાં ને આમાં ફરક છે. આમાં ભ્રમણ કરાવવાનું કીધું છે, જ્યારે આમાં ગતિ કરાવવાનું કીધું છે. આની અંદર ગૂંચળો એટલે કોઇલ, ગૂંચળાના પરિમાણમાં ફેરફાર કરીને આવી રીતે આપણે EMF મેળવી શકીએ છીએ. આ એક મેથડ, પદ્ધતિ, જેના પ્રમાણે આપણને EMF મળી શકે છે. ઇઝન્ટ ઇટ? ક્લિયર થઈ આ વસ્તુ? એના પછી એડી પ્રવાહ સમજાયો હતો. એના પહેલા આપણે આવા ગતિકીય EMF નું સૂત્ર મેળવ્યું હતું, યાદ હોય તો. EMF E ઇઝ ઇક્વલ ટુ BVL. એની અંદર બે પાવર સરખાયા હતા, વિદ્યુત પાવર અને યાંત્રિક પાવર, બંને સરખા મળ્યા હતા. એના પછી તમને પ્રેરિત વિદ્યુત ભાર સમજાયો હતો અને એના પછી તમને એડી પ્રવાહ સમજાવેલું છે, એના ઉપયોગો સમજાવે છે. બસ આવા ટોપિક વાઇઝ તમારું ચેપ્ટર જો રેડી થઈ જાય તો તમારું ઘણું બધું કામ સરળ થઈ જશે, ઘણું બધું કામ સહેલું થઈ જશે.
નાઉ લેટ અસ સ્ટાર્ટ. પ્રેરકત્વનું અંગ્રેજી પહેલા ચેપ્ટરમાં શીખ્યા, વચ્ચે પણ આવી ગયો, હાલમાં પણ આવે છે. ઇન્ડક્શન, રાઈટ? પ્રેરકત્વ યાદ કરો, પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ભારિત કરવાની પ્રેરણની રીત, એ જ શબ્દ છે પ્રેરકત્વ. તો આ ટોપિકની શરૂઆત કરીએ છીએ. એની અંદર એવું છે કે મારી પાસે આવી એક કોઇલ છે. આ કોઇલમાંથી જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે તો આવી કોઇલ પોતાની જાતે જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, એમાંની કેટલીક ક્ષેત્ર રેખાઓ ફરીથી પાછી એની સાથે સંકળાશે. આ ક્ષેત્ર રેખાઓ એની સાથે સંકળાઈ તો આના ફ્લક્સમાં ફેરફાર થયો. આ ફ્લક્સનો ફેરફાર phi is proportional to I થઈ શકે છે. જો હું આ ફ્લક્સમાં સમય સાથે ફેરફાર કરવા માંગતો હોય તો મારે એની અંદર સમય સાથે ફેરફાર કરવો જોઈએ. આ એની સાથેની વાત થઈ. હવે આવી જ બીજી વાત પણ હું તમને કરું, જેની અંદર મારી પાસે આવી રીતે એક કોઇલ છે, રાઈટ? એની નજીક મેં આવી બીજી કોઇલ પણ મૂકી છે, રાઈટ? જો હું આમાં પ્રવાહ પસાર કરું તો એનું ચુંબકીય ક્ષેત્ર આની સાથે સંકળાય, આમાં પ્રવાહ પસાર કરીશ તો એનું ચુંબકીય ક્ષેત્ર આની સાથે સંકળાશે. ટૂંકમાં એકમાં પ્રવાહ અને એનું ચુંબકીય ક્ષેત્ર ફ્લક્સ બીજાની સાથે સંકળાય એટલે કે કોઈ એકનું ફ્લક્સ બીજાની સાથે સંકળાતું હોય છે. એમાં પણ આ જ સૂત્ર તમે વાપરી શકો છો. આને અને આને જો નંબરિંગ કરાવી દઈએ, આમાંથી પ્રવાહ પસાર કરાવીએ તો પ્રવાહ I1 આની સાથે સંકળાતું ફ્લક્સ phi2 હોય તો આની સાથે તમે આવું સૂત્ર પણ સમજાવી શકો છો, જેમ કે phi2 is proportional to I1. આમાં જે અચળાંક આવે છે એ અચળાંકને આપણે નામ આપી શકીએ છીએ પ્રેરકત્વ. બે પ્રકારના હોય, એક આના પ્રમાણેનું, એક આના પ્રમાણે. આને આપણે નામ આપીશું આત્મપ્રેરકત્વ. પોતાનું ચુંબકીય ક્ષેત્ર એ કોઇલે પોતાની સાથે જ સાંકળ્યું છે. આમાં એકનું બીજાની સાથે સંકળાયું, મ્યુચ્યુઅલ કહેવાય. ગુજરાતી અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. સમજાય છે? તો એ પ્રમાણેનું કામ આની સાથે થઈ રહ્યું છે. નેક્સ્ટ આગળ, આ આત્મપ્રેરકત્વ કે અન્યોન્ય પ્રેરકત્વ એનો એકમ હેનરી છે, રાઈટ? હેનરી, જેને h વડે દર્શાવવામાં આવે છે. એનું પારિમાણિક સૂત્ર m1 l2 t-2 a-2 છે, રાઈટ? તો આ પ્રમાણેની પ્રાથમિક માહિતી આપણે સમજ્યા. ડિટેલ હવે જોઈ રહ્યા છીએ, કરેક્ટ? આ બાબત તમારી ટેક્સ્ટબુકમાં અલગથી આપેલી નથી એટલે આને નોંધી લેજો, એટલા માટે જ મેં લખી છે. આ તો ટોપિક છે જ આપણી પાસે ટેક્સ્ટબુકમાં 6.9. હવે એનો સબ ટોપિક સ્ટાર્ટ કરી રહ્યા છે. ઓકે ભલા મારા મિત્રો, 6.9.1 અન્યોન્ય પ્રેરકત્વ સમજાવો. શું છે આ અન્યોન્ય પ્રેરકત્વ? તો જે લાસ્ટ ટોપિક સમજ્યા ત્યારે અહીંયા જે બીજું હતું ને એને અન્યોન્ય પ્રેરકત્વ. હવે આની અંદર પણ એક સ્પેશિયલ ગોઠવણી આપણે વિચારીએ છીએ કે આપણી પાસે બે કોઇલ, બંને સમાક્ષીય, અને એકને નાની કોઇલને મોટાની અંદર મૂકેલી છે. આવું એક પિક્ચર, આવી એક આકૃતિ હું તમારી સામે ડ્રો કરું તો શું થાય છે ધ્યાન રાખીને સમજી લઈએ. ધારો કે મારી પાસે આવી રીતે એક કોઇલ આવી છે, રાઈટ? બીજું, આ જે નાની કોઇલ મૂકી એની અંદર એને આપણે S1 એવું કહીએ, નાની કોઇલ. એની અંદર આંટાની સંખ્યાને હું N1 કહું અને એની સાથે એનું ક્ષેત્રફળ A અથવા તેની ત્રિજ્યા R1 છે, કરેક્ટ? આટલી માહિતી. જરૂર પડશે ત્યારે પાછી બીજી માહિતી એડ કરતા જઈશું. આ એની અક્ષ થઈ. હવે એની ઉપર જ બીજી એક મોટી કોઇલ વિચારીએ છીએ
આ મોટી કોઇલ માટે તમે આવું કંઈક વિચારી શકો છો. કરેક્ટ? આ મોટી કોઇલ માટે તમે આવું લખી શકો છો. એ મોટી કોઇલનું નામ છે S2, એમાં આટાની સંખ્યા છે N2 અને એની ત્રિજ્યા છે R2. હવે આ જે તમે દોર્યું એને શબ્દોમાં 3 થી 4 વાક્યોમાં લખી નાખવાનું. પહેલી વાત, આકૃતિમાં બે સમાક્ષીય કોઇલ મૂકેલી છે, દર્શાવેલી છે, જેમાં નાની કોઇલ માટે આટાની સંખ્યા N1 તથા તેની ત્રિજ્યા R1 છે. મોટી કોઇલ માટે આટાની સંખ્યા N2 અને તેની ત્રિજ્યા R2 છે. બંને કોઇલની લંબાઈ સમાન છે. હવે આપણે એવું વિચારીએ છીએ પહેલા કે આ મોટી કોઇલમાંથી I2 જેટલો પ્રવાહ પસાર થાય. મોટી કોઇલમાંથી I2 જેટલો પ્રવાહ પસાર થાય તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર આખા વિભાગમાં હશે. પણ એમાંનું આટલા જ વિભાગનું ચુંબકીય ક્ષેત્ર આ નાની કોઇલમાં ફ્લક્સ ઉત્પન્ન કરશે. આપણે તો આટલું જ લખવાનું કે મોટી કોઇલમાંથી I2 પ્રવાહ પસાર કરતા નાની કોઇલ સાથે સંકળાતું કુલ ફ્લક્સ. મોટી કોઇલ એટલે સોલેનોઇડ છે મિત્રો, બીજું કશું નથી. મોટી કોઇલમાં I2 પ્રવાહ પસાર કરાવતા નાની કોઇલ સાથે સંકળાતું ફ્લક્સ. તો એનો જવાબ થાય phi1. પણ આ phi1 તો એક જ આટા સાથે સંકળાય. આપણી પાસે કેટલા છે? N1. તો અહીંયા લખીશ N1 phi1 it is equal to શું લખી શકાય? અથવા proportional to શું લખી શકાય? તો કે સાહેબ proportional to લખી શકાય I2. મારે આ ચલે છે ની નિશાની દૂર કરવી છે તો હું અહીંયા લખી શકું આના ઉપરથી કે N1 phi1 it is equal to M અને I2. તમને ચુંબકીય ફ્લક્સની અસર આ નાની કોઇલમાં જોવા મળી મોટાને કારણે અને એના પરિણામ સ્વરૂપ એને અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય નાની કોઇલનો મોટી કોઇલને કારણે. અહીંયા સિમ્બોલમાં લખવામાં આવશે 1 ફરીથી મોટી કોઇલના પ્રવાહને કારણે નાની કોઇલની સાથે ફ્લક્સ સંકળાયું એટલે અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય નાની કોઇલનું મોટી કોઇલની સાપેક્ષે. તો આ M12 શું છે? સમીકરણ નંબર 1 જ્યાં M12 is equal to મોટી કોઇલ બીજા નંબરની કોઇલની સાપેક્ષે પ્રથમ કોઇલનું અન્યોન્ય પ્રેરકત્વ. અહીંયા લખી શકીએ બીજી કોઇલ ની સાપેક્ષે પ્રથમ કોઇલ નું અન્યોન્ય પ્રેરકત્વ. તમે આ કોઇલ લખ્યું છે ત્યાં ગૂંચળું શબ્દ પણ હોઈ શકે છે. ઇટ ડઝન્ટ મેક એની ટાઈપ ઓફ ડિફરન્સ. બરાબર છે? તો હવે આ S2 ની આની સાથે S1 ની આની સાથેની વાત થઈ. હવે મારો પ્રશ્ન આને શોધવા માટેનો છે. રાઈટ? ધ્યાન રાખજો હું આના ઉપરથી લખી રહ્યો છું N1 phi1 is equal to. હવે બીજી એક વાત આની અંદર નોંધીએ છીએ જેને હું સ્મોલ n1 કહું છું. બીજી એક વાત આની સાથે નોંધીએ છીએ જેને હું n2 કહું છું. આ n1 એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. તો મારે કુલ આટા નાના સોલેનોઇડમાં જોઈતા હોય તો હું અહીંયા લખી શકું n1 into n. વાલાઓ ફ્લક્સનું સૂત્ર છે ફ્લક્સ phi is equal to અહીંયા સૂત્ર છે B into A.
બી નો મતલબ ચુંબકીય ક્ષેત્ર અને એ નો મતલબ ક્ષેત્રફળ. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે તે કોનું લેવાનું અને આ ક્ષેત્રફળ કોનું લેવાનું એની માહિતીની આપણે ચર્ચા કરી. તો આની સાથે આ ચુંબકીય ક્ષેત્ર મોટી કોઇલને કારણે જે મળશે તે એનો મતલબ કે સૂત્ર લખીશ N1 * L. આ b ની જગ્યાએ b2 લખી નાખીએ અને ક્ષેત્રફળ એટલે A1 લખી દો. તો અહીંયા b2 μ0 N2 અને L સોરી I અને એમાં પણ સમજાવું છું. ક્ષેત્રફળ નાનાનું આવશે. કેમ? તો કે આટલાની અંદરનું જ ફ્લક્સ ધ્યાનમાં લેવાનું છે, આનું ફ્લક્સ ધ્યાનમાં લેવાનું નથી. વાતાવરણમાં બહુ બધો ઓક્સિજન હોય, આપણે કેટલો જોઈએ? તો કે આપણને જરૂર હોય એટલો જ જોઈએ. સમજાય છે? એના જેવું છે. ચુંબકીય ક્ષેત્ર બધી બહુ જગ્યાએ છે, પણ મને જરૂર આટલાની જ છે. કેમ? તો કે આની સાથેનું જ ફ્લક્સ લેવું છે. તો એની સાથેની ચર્ચા એ રીતે કરીશું. અહીંયા ચુંબકીય ક્ષેત્ર હાજર છે, પણ આના ફ્લક્સમાં એ કામ આવતું નથી. તો ક્ષેત્રફળ હું જે લઈશ એની અંદર મારી પાસે સૂત્ર આવશે પાઈ r1². કેમ? તો કે એની ત્રિજ્યા r1 છે, એટલે એના આડછેદનું ક્ષેત્રફળ પાઈ r1² થાય. આ b2 નો મતલબ મોટી કોઇલમાં ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ μ0 N1 N2 L એની સાથે પાઈ આગળ પણ લખી શકાય. જેટલા અચળાંક છે પહેલા લખી નાખવાના એટલે યાદ રાખવામાં તકલીફ ના રહે. એની સાથે r1² અને એની સાથે i2. સમીકરણ નંબર ફરીથી બધું આવી ગયું. μ0 N1 N2 L, μ0 N1 અને N2 અને L, કરેક્ટ. I2 પાઈ r² I2 પાઈ અને r1², કરેક્ટ. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવી અથવા આ કિંમત હું અહીંયા મૂકી દઉં. બરાબર? તો હવે મને સૂત્ર શું મળશે? સમીકરણ 1 અને 2 પરથી વાલા મારા બાળકો આની જગ્યાએ આ કિંમત મૂકી દેવાની. તો એનો મતલબ μ0 પાઈ ને આગળ લઈ લીધા, μ0 પાઈ N1 N2 L r1² અને I2 it is equal to M12 I2. હવે I2 કેન્સલ થઈ ગયા બચ્ચા માટે. મારી પાસે શું બાકી રહ્યું? તો કે M12. તો માટે M12 છે શું? બીજી કોઇલની સાપેક્ષે પ્રથમ કોઇલનું અન્યોન્ય પ્રેરકત્વ. તો ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થઈ જશે μ0 પાઈ N1 N2 L r1². That's it. સમીકરણ નંબર 3. તમારા જેવા હોશિયાર બાળકોને બીજો એક પ્રશ્ન સહજ થાય. શું થાય પ્રશ્ન? કે સર જો મોટી કોઇલમાં પ્રવાહ પસાર કર્યો અને નાની કોઇલ સાથે ફ્લક્સ સંકળાયો ને એમાં કંઈક મળ્યું તો એનાથી ઊંધું થાય. ઊંધું એટલે નાની કોઇલમાં પ્રવાહ પસાર કરીએ, મોટી કોઇલની સાથે ફ્લક્સ સંકળાય તો એમાં કંઈક મળે ખરું? યસ, ઓબ્વિયસલી. હા, એકદમ જ. આના જેવા શબ્દો બદલી નાખીએ છીએ. જો હવે લખીએ છીએ નાની કોઇલમાં I1 પ્રવાહ પસાર કરતા મોટી કોઇલ સાથે સંકળાતું ફ્લક્સ. વાલા મારા બાળકો સૂત્ર લખીશ N2 phi2 is proportional to I1. કેમ? કારણ કે પ્રવાહ આમાંથી પસાર થયો. હવે આ પ્રવાહ કાઢી નાખવો પડશે, આની સાથેનો પ્રવાહ લખવો પડશે. એક્ઝેક્ટલી ના, જેમ અહીંયા કંઈક લખ્યું હતું એમ અહીંયા લખી શકીશ N2 phi2 it is equal to M અને I1. જો મેં 1 2 લખ્યું હતું એવું અહીંયા હું લખીશ હવે 2 1. ખ્યાલ આવે છે? 2 1.
સમીકરણ નંબર અને આપીશું 3 તો અપાઈ ગયો છે 4. તો હવે આની સાથેની જો હું ચર્ચા કરું તમને તો આમાં જવાબ શું આવશે હવે ટાઉ? તો આમાં m12 એવું આ m2 it is equal to શું લખાય? પ્રથમ કોઇલની સાપેક્ષે બીજી કોઇલનું અન્યોન્ય પ્રેરક. વાત એકદમ ક્લિયર થઈ જવી જોઈએ તમારી પાસે. નાઉ નેક્સ્ટ આગળ. હવે મારે જે શોધવાનું છે તે N2 અને Φ2. આની જેમ જ N2 અને L. લંબાઈ તો સરખી જ છે. આની અંદર એકમ લંબાઈથી ઢાંટાની સંખ્યા N2 છે અને આની અંદર ચુંબકીય ક્ષેત્રમાં હવે મારે લખવું પડશે B1 અને A1. જેવું લખું એટલે તરત જ તમારા મગજમાં પાછો પ્રશ્ન આવ્યો. એ પ્રશ્ન થાય, વિચારો શું છે એના પહેલા જવાબ આપી દો. શું કહું? B1. B1 નો મતલબ કે આ નાની કોઇલમાંના પ્રવાહને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એની સાથે A1 કેમ? તમારો પ્રશ્ન આ જ છે કે સર પહેલી વખતે તમે A1 લખ્યું બરાબર છે, તો બીજી વખતે A2 કેમ નહીં? રીઝન સમજાવો. ભલભલાની અંદર ખોવાઈ જાય છે, ગૂંચવાઈ જાય છે, સમજ નથી પડતી. અહીંયા 2 જ મિનિટ, કદાચ એ વધારે છે. જો 2 પાઇપ છે, સમજજો. એક પાઇપ નાની છે અને એની ઉપર એક પાઇપ મોટી છે. હવે જ્યારે હું મોટી પાઇપમાંથી પાણી પસાર કરીશ તો મારે સામેના છેડે નાની પાઇપમાંથી પાણી જોઈતું હોય તો આ છેડો લાંબો છે, આ છેડો ટૂંકો છે. મારે નાની પાઇપમાંથી આવતું જ પાણી જોઈતું હોય તો આ પહેલો કિસ્સો થઈ ગયો કે પાણી બંનેમાંથી જઈ રહ્યું છે. મારે નાની પાઇપમાંથી જોઈએ છે એટલે મને મળશે કેટલું? નાની પાઇપમાંથી જ. સમજાય છે? હવે આ જ કિસ્સાને હું અહીંયા સમજાવવાની કોશિશ કરું તો હવે મેં આ નાની પાઇપને ટૂંકી કરી દીધી. સમજાઈ ગયું? આટલે જ. કરેક્ટ? હવે મારે આ મોટી પાઇપ સાથે પાણી જોઈએ છે, પણ હું પાણી પસાર કરું છું નાનામાંથી. ખ્યાલ આવ્યો? આ પાણી આમાંથી જ પસાર થઈ રહ્યું છે, તો પાણી મને બીજી બાજુએ આ મોટી પાઇપમાંથી મળશે તો પણ કેટલું હશે? નાની પાઇપમાંથી આવશે એટલું જ. ક્લિયર થયું? તો બીજો કિસ્સો જ્યારે સમજાવીશ ત્યારે ચુંબકીય ફ્લક્સ, ચુંબકીય ક્ષેત્ર આનું જ હશે અને એ આ વિભાગમાં નહીં હોય, માટે મને જે મળશે એ આ નાના વિભાગનું જ મળશે. આજે મેં સમજાયું એ તમને માનસિક રીતે ક્લિયર થાય કે અહીંયા A1 કેમ? એનો જવાબ હતો. બાકી આનું એક વાક્ય લખવાની આવશ્યકતા રહેતી નથી, ડાયરેક્ટ સૂત્ર. હજુ ખબર ના પડી હોય તો પાછા જઈને ચેક કરી લેજો. રાઈટ? કે આ કેવી રીતના શક્ય બન્યું? સરે 2 વાર સમજાવ્યું છે. રાઈટ? નાઉ નેક્સ્ટ માય ડિયર ફ્રેન્ડ્સ, શું છે આપણી પાસે હવે? તો કે આની અંદરનો બહુ સરસ N2 into L. B1 નો મતલબ μ0 N1 I1. A1 નો મતલબ પાઈ R1 સ્ક્વેર વાલા બચ્ચા વર્ડી. નાઉ રાઈટ. હવે μ0 પાઈ, રાઈટ, એના પછી N1 N2 L, એના પછી R1 સ્ક્વેર અને એના પછી I1. સમીકરણ નંબર 5. સમીકરણ 4 અને 5 નો ઉપયોગ કરતા સેમ જ જઈ રહ્યા છે, ધ્યાન રાખજો. સમીકરણ 4 અને 5 પરથી, રાઈટ, આની જેમ જ બિલકુલ જ. તો હવે સૂત્રની અંદર થઈ જશે મારી પાસે μ0 પાઈ N1 N2 L R1 સ્ક્વેર I1 is equal to
આની સાથે આવશે M12 અને I1 કેન્સલ, તો મારી પાસે જવાબ આવશે M12 is equal to mu naught pi N1 N2 L R1 square. જરા ધ્યાનથી બિલકુલ જ મારા વાલા બાળકો સમીકરણ નંબર 4 ને ઓબ્ઝર્વ કરો. mu naught pi N1 N2 L R1 square, mu naught pi N1 N2 L અને R1 square. બંને સરખા થઈ ગયા. જો આ બંને સરખા થાય તો શું લખાય? 6 નંબર આપવો પડશે વાલા બાળકો. સમીકરણ 3 અને 6 પરથી આઈડિયા પડી ગયો ને? M12 is equal to M21 is equal to M. આ એક અગત્યનું પરિણામ છે. તમે દાખલો લઈને પણ સાબિત કરી શકો છો આની આ જ વસ્તુને. આને રેસિપ્રોસિટી થિયરમ કહે છે. ફરીથી એકવાર નામ બોલો. રેસિપ્રોસિટી થિયરમ. રેસિપ્રોસિટી થિયરમ કહે છે. સમજાઈ ગઈ ને વાત? એકદમ સારી રીતે. નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, નેક્સ્ટ આની સાથે જે ચર્ચા કરી એનો ફાયદો આનો શું થાય? તો કે આની સાથે ચર્ચા કરી એનો ફાયદો એવો થાય કે ક્યારેક મોટો સોલેનોઇડ હોય, એની અંદર નાનો સોલેનોઇડ મૂક્યો હોય, તો મોટા સોલેનોઇડ સાથે સંકળાતો ફ્લક્સ શોધવાનું સહેલું બને. પણ જ્યારે મોટા સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરીને નાના સોલેનોઇડમાં ફ્લક્સ શોધવું હોય તો એ તકલીફ પડે. તે વખતે આનો તમે ઉપયોગ કરી શકો છો. એક્ઝેક્ટલી ખ્યાલ આવે છે? તો આ રીતે તમે આને તમારા યુઝ માટે, ધેટ મીન્સ સહેલું બનાવવા માટે કરી શકો છો. બીજી વાત, આ જ્યારે સાબિત કર્યું ત્યારે કન્ડિશન આપી છે કે સોલેનોઇડ બહુ લાંબા છે. પહેલી વાત કોની સાપેક્ષે? તો કે એની ત્રિજ્યાની સરખામણીમાં સોલેનોઇડની લંબાઈ ઘણી બધી વધારે છે. ત્યાર પછી આપણે આની અંદર આગળ વધ્યા છીએ. ઇઝન્ટ ઇટ? તો આ પ્રમાણેની ચર્ચા આની સાથે આપણે બીજી એક વાત એડ કરી દઈએ. આખી ચર્ચા શેના માટે હતી? શૂન્યાવકાશ માટે. અહીંયા બીજું કોઈ માધ્યમ છે જ નહીં. પણ જો સોલેનોઇડની અંદર કોઈક માધ્યમ રાખવામાં આવે તો શું થાય? તો અહીંયા લખીએ. જો સોલેનોઇડની અંદર કોઈ માધ્યમની હાજરી હોય તો આ સૂત્ર. હવે ડાયરેક્ટ આ બંને સરખા છે એટલે તમે એમ લખી શકો, μ0 ની જગ્યાએ લખાય μ પાઈ n1 n2 l r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ μ ના લખવું હોય કોઈને તો μr μ0 પાઈ n1 n2 l r1 સ્ક્વેર. આવું પણ તમે લખી શકો છો. આ મધ્યમ જેમ કે લોખંડનો સળિયો છે અથવા બીજું કોઈક માધ્યમ છે તો આ સૂત્રનો ઉપયોગ થાય. સાપેક્ષ છે અને શૂન્યાવકાશ આ માધ્યમ છે. ખાસ અગત્યનો પોઈન્ટ, અન્યોન્ય પ્રેરકત્વનો આધાર. અન્યોન્ય પ્રેરકત્વનો આધાર શેની ઉપર છે? નંબર 1, પહેલો કોઈન એટલે કે ગુચડામાં આટાની સંખ્યા. અહીંથી જ લખીશું આપણે આટાની સંખ્યા. નંબર 2, ગુચડાના પરિમાણ. પરિમાણ એટલે ખાસ કરીને લંબાઈ અને ત્રિજ્યા. ત્રીજું, ગુચડાના આડછેદનો આકાર. એટલે વર્તુળ છે એની જગ્યાએ ચોરસ લંબચોરસ હોય તો ફ્લક્સ અલગ સંકળાય. રાઈટ? એના પછી ગુચડાની અંદરના માધ્યમ. આ બધા એની સાથે છે. અને બીજું એક નવું કે જો બે ગુચડા બાજુ બાજુમાં મૂક્યા હોય તો એ ગુચડાના સાપેક્ષ સ્થાન પર પણ આધાર રાખે છે. બે ગુચડાના સાપેક્ષ સ્થાન. અન્યોન્ય પ્રેરકત્વનો આધાર આટલી બાબત પર હોય છે ને આમાંથી કોઈ પણ વસ્તુ તમારા માટે MCQ બની શકે છે.
isn't it? તો આ પ્રમાણેનો કાર્યક્રમ તમે ચાલુ રાખો તો તમને કોઈ જ પ્રોબ્લેમ થાય નહીં. અલગથી નોંધાઈ જવું જોઈએ, અલગથી નોંધવાનું. આ સૂત્ર તો સરખું છે, કોઈ એક લખી દીધું, રાઈટ? તો આ તમારી સ્કિલ ડેવલપ થવા માંડી, રાઈટ? ઓકે. નેક્સ્ટ ટોપિક મારા વાલા, આત્મપ્રેરક. જે શરૂઆતમાં સમજ્યા હતા એનો હવે ડિટેલ્સ. પહેલા મેં તમને કીધું કે મારી પાસે આવું એક ગૂંચળું છે. ગૂંચળું એનો મતલબ સ્પષ્ટતા કરીને કીધું કે કોઈન છે. પ્રવાહ પસાર થાય આમાંથી તો આની અંદર ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય. સોલેનોઇડ જેવું કામ કરશે. હવે ધારો કે આની અંદર આટાની સંખ્યા એકમ લંબાઈ દીઠ n1 છે, એની લંબાઈ l છે, એની ત્રિજ્યા r છે. એમાંથી કુલ આટાની સંખ્યા તમે કેપિટલ N પણ લઈ શકો છો. હવે આટલી માહિતીને આધારે જો હું આત્મપ્રેરકત્વનું સૂત્ર સાબિત કરવાનું વિચારું તો એના પહેલા એની ઘટના શું છે કહી દઉં તમને કે આમાંની કેટલીક ક્ષેત્ર રેખાઓ એની પોતાની સાથે જ સંકળાય છે. તો આવું જ્યાં થાય ત્યાં અંદર ફ્લક્સનો ફેરફાર ગૂંચળાએ સોલેનોઇડે જાતે જ કર્યો અને એના પરિણામ સ્વરૂપ એની અંદર EMF નો ફેરફાર થયો. તો જો આપણે શબ્દોની વાત કરીએ તો આનું વર્ણન કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n1 અતિ લાંબા નાની ત્રિજ્યાવાળા એક સોલેનોઇડમાં I જેટલો પ્રવાહ પસાર થાય છે. એ ગૂંચળાના પ્રવાહને કારણે એની સાથે જ સંકળાતું ફ્લક્સનું સૂત્ર લખી શકાય phi is proportional to I. જો એની અંદર આટાની સંખ્યા n હોય તો n phi is proportional to I થઈ શકશે. ચલે છે ની નિશાની દૂર કરું તો n phi is equal to Li લખી શકાય સમીકરણ નંબર 1, જ્યાં L is equal to આત્મપ્રેરકત્વ, રાઈટ? કોનું આત્મપ્રેરકત્વ? તો કે આ સોલેનોઇડ, ગૂંચળો, કોઇલ, તમે આ શબ્દોમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકો છો. બેઝિકલી હું આના ઉપરથી જો L નું સૂત્ર બનાવું તો n phi ના છેદમાં I થઈ શકશે. આના ઉપરથી અગત્યનું સૂત્ર થયું. આના ઉપરથી હું તમને એનો એકમ પણ સમજાવી શકું. n આટાની સંખ્યા એનો એકમ હોય ને, phi ફ્લક્સનો એકમ થાય વેબર અને એના છેદમાં થઈ શકશે એમ્પિયર. આનો બીજો એકમ હમણાં થોડી વાર પહેલા પણ સમજાયો છે, એને હેનરી કહેવાય. આના ઉપરથી આત્મપ્રેરકત્વની વ્યાખ્યા આપવી હોય તો આવા કોઇલમાં એકમ પ્રવાહ દીઠ સંકળાતા ફ્લક્સને તેનું આત્મપ્રેરકત્વ કહે છે. ફરીથી મારા વાલાઓ, આવી કોઇલમાં એટલે તમારે એવું લખવા નથી, આવી કોઇલમાં એકમ વિદ્યુત પ્રવાહ દીઠ સંકળાતા ફ્લક્સને એનું આત્મપ્રેરકત્વ કહે છે. એનો એકમ પારિમાણિક સૂત્ર આગળ આપણે લખી ચૂક્યા છે. હવે મારે આ આત્મપ્રેરકત્વની સાથેનું બીજું એક સૂત્ર મેળવવું છે. હવે બીજું સૂત્ર જો મારે મેળવવું હોય તો હાલમાં હું આ n phi ને મેળવવાનો પ્રયત્ન કરીશ. જેમ કે સમીકરણ 1 પરથી n phi is equal to, n એટલે આટાની સંખ્યા થઈ. હવે આટાની સંખ્યા એટલે મારે લખવું હોય તો n1 અથવા તો એક જ છે બાળકો આપણી પાસે એટલે n1 n2 નહીં કરીએ એટલે n into n, કરેક્ટ? એની સાથે કુલ આટા થઈ ગયા. ફ્લક્સ phi નું સૂત્ર લખી શકીશ b into a. હવે આની અંદર n into l, b એટલે ચુંબકીય ક્ષેત્ર, તો એનો જવાબ થશે mu naught ni. a એટલે ક્ષેત્રફળ, તમે a નો a રાખી શકો છો. લખવું હોય તો ક્ષેત્રફળનું સૂત્ર લખો, કોણ ના પાડે છે? pi r square, રાઈટ? ઓકે. હવે આ જે સમીકરણ મળ્યું એને 3 નંબર આપો. સમીકરણ 1 અને 3 પરથી વાલા મારા બાળકો આની જગ્યાએ આ કિંમત મૂકી દો તો હવે સૂત્ર મને મળશે mu naught n square, રાઈટ? n અને n તો n square. તમે ચાહો તો આનું બીજું એક સૂત્ર લખી નાખો એટલે ચિંતા ના. mu naught એના પછી n square, એના પછી a, એના પછી l અને એના પછી છેલ્લે I. સમીકરણ 4, સોરી આને 3 કરીએ, કરેક્ટ? ઓકે. તો હવે mu naught n square a l I is equal to l into I. I બંને બાજુથી કેન્સલ. તો મારા વાલા ભૂલકાઓ l નું સૂત્ર થઈ ગયું mu naught n square a અને l. કોઈને આ સૂત્ર ક્ષેત્રફળના સંદર્ભમાં લખવાને બદલે mu naught n square pi r square into l
આવી રીતે પણ એને લખી શકાય. બંને અગત્યના સૂત્રો થાય. આના ઉપરથી વર્ષોથી પ્રશ્નો પૂછાતા આવ્યા છે, વર્ષોથી, રાઈટ? કેવી રીતના થાય આની અંદર? તો સૌથી પહેલા L is proportional to n square. એનો મતલબ કે આત્મપ્રેરકત્વ એ આંટાની સંખ્યાના વર્ગના સમપ્રમાણમાં છે. ફરીથી એકવાર, આંટાની સંખ્યાના વર્ગના સમપ્રમાણમાં છે. જો આંટાની સંખ્યા ડબલ કરો તો આત્મપ્રેરકત્વ 4 ગણો થાય. સમજાયું? ઓકે. એના પછી L is proportional to r square. ત્રિજ્યા બમણી કરો તો પણ આત્મપ્રેરકત્વ 4 ગણું થાય. L is proportional to L પણ છે, હવે બહુ ઓછો ઉપયોગ છે કારણ કે લાંબો જ સોલિનોઇડ લઈએ છે એટલા માટે. ક્લિયર? તો આ બંને બહુ જ અગત્યના એક નાના નાના જે પોઈન્ટ્સ બને ને જેના ઉપરથી MCQ બનતા હોય, સૂત્રો બનતા હોય એ પ્રમાણેની આ બાબત છે. બીજી એક ચર્ચા આપણે કરવાની છે કે આની અંદર કેટલું EMF પ્રેરિત થાય. આમાં પ્રેરિત થતું EMF કેટલું એ અન્યોન્ય પ્રેરકત્વમાં પણ આવે. એવું જે EMF પ્રેરિત થાય એ અન્યોન્ય પ્રેરકત્વમાં પણ છે. આપણે પહેલા એના સાથે જોઈ લઈએ, પછી એની વાત કરી લઈશું. ઓકે, સમીકરણ નંબર 1 ની વાત કરીએ તો ધ્યાન રાખજો, સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન કરતા એટલે ફેરફાર જ છે, n માં ફેરફાર નહીં થાય. અહીંયા આવશે d∅dt is equal to L into di by dt. જો n આંટાની સંખ્યા સમય સાથે નહીં બદલાય તો આત્મપ્રેરકત્વ છે એટલે પોતાનો ગુણધર્મ છે તો એ પણ નહીં બદલાય. બંનેની આગળ માઈનસ નિશાની મૂકી દો. પણ ફેરેડેના નિયમ અનુસાર, ફેરેડે ના નિયમ મુજબ સૂત્રમાં શું લખી શકાય તો કે -n into d∅ by dt is equal to E. બસ, તો જવાબ થઈ ગયો મારા વાલા ભૂલકાઓ. E is equal to -L into di by dt. That's it. તો આપણે આપણા માટે 3 અને 4 અને 5 અને 6 અગત્યનું સૂત્ર થઈ ગયું. એકદમ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? E is equal to, હવે આના ઉપરથી તમારે L નું સૂત્ર બનાવવું છે, બનાવો. તો L is equal to E upon di by dt minus. તો આના ઉપરથી આત્મપ્રેરકત્વનો બીજો એકમ પણ બને, એની વ્યાખ્યા પણ બને, ધ્યાન રાખજો. સૌથી પહેલા એકમ શું બનશે? E. E એટલે EMF એટલે એનો એકમ વોલ્ટ ના છેદમાં એમ્પિયર અને એની સાથે સેકન્ડ. ધેટ્સ ઇટ. ઓકે, વ્યાખ્યા આપીએ છે આત્મપ્રેરકત્વની. એક અહીંથી આપી, બીજી અહીંથી આપું છું. કોઇલમાં વિદ્યુત પ્રવાહના ફેરફારના સમય દર દીઠ ઉદ્ભવતા એટલે એની અંદર જ ઉદ્ભવતા પ્રેરિત EMF ને તેનું આત્મપ્રેરકત્વ કહે છે. પોઝ કરતા જાઓ, લખતા જાઓ, પોઝ કરતા જાઓ, મોડે થઈ જાય હમણાં જ. ફરીથી એકવાર, કોઇલમાં વિદ્યુત પ્રવાહના ફેરફારના સમય દર દીઠ ઉદ્ભવતા EMF ને તેનું આત્મપ્રેરકત્વ કહે છે. ધેટ્સ ઇટ. માઈનસ નિશાની શું છે તો હું તમને હમણાં જ સમજાવું છું. ફેરેડે ના સૂત્રમાં જે માઈનસ નિશાની હતી એવી જ અહીંયા છે. આ એવું કે છે કે આની સાથે સંકળાયેલું ફ્લક્સ, ઉદ્ભવતું EMF, ઉદ્ભવતું અથવા પ્રેરિત થતું ચુંબકીય ક્ષેત્ર એના ફેરફારનો વિરોધ કરે છે. ફેરફાર એટલે ચુંબકીય ક્ષેત્ર વધે તો એનો વિરોધ કરવાનો, ઘટે તો એનો વિરોધ કરવાનો, ટૂંકમાં વિરોધ કરવાનો. બરાબર? ઓકે, તો આની સાથેની વાત. કોઈ એમ કહે કે 1 હેનરીની વ્યાખ્યા આપો તો હેનરીની વ્યાખ્યા અહીંથી પણ મળે. 1 એકમ વિદ્યુત પ્રવાહ પસાર કરાવતા ગુચડામાં 1 વેબર જેટલું ફ્લક્સ સંકળાય તો તેનું આત્મપ્રેરકત્વ 1 હેનરી છે. 1 એમ્પિયર પ્રતિ સેકન્ડના વિદ્યુત પ્રવાહના ફેરફારના સમય દર દીઠ પ્રેરિત EMF 1 વોલ્ટ હોય તો આત્મપ્રેરકત્વ 1 હેનરી છે તેમ કહેવાય. આ બધી માહિતી આની સાથેની થઈ કહેવાય છે. એક્ઝેક્ટલી ક્લિયર? ઓકે, હવે આગળની બીજી જે ચર્ચા કરવી છે આની સાથેની એની પણ વાત કરી. રાઈટ. હવે જો આ L ના બે સૂત્રો મૂક્યા, એની અંદર જો કોઇલમાં શૂન્યાવકાશની જગ્યાએ શૂન્યાવકાશના સ્થાને કોઈ માધ્યમ હોય
તો આત્મપ્રેરકત્વનું સૂત્ર L is equal to mu n square al થાય. L is equal to mu r mu 0 n square al થાય. તો આ બધી સમજૂતી આપણે આના ઉપરથી આપી શકીએ છીએ. ક્લિયર? આત્મપ્રેરકત્વનો આધાર શેની ઉપર છે? આત્મપ્રેરકત્વનો આધાર નંબર 1, જેમ આગળ અન્યોન્ય પ્રેરકત્વનો આધાર સમજાવ્યો તો એવું અહીંયા આત્મપ્રેરકત્વનો આધાર, આ સૂત્રને જ ધ્યાનમાં લેવાનું અથવા આ સૂત્રને ધ્યાનમાં લેવાનું. સૌથી પહેલું મ્યુ આવે છે, એનો મતલબ કોઇલમાંનું માધ્યમ. કયું માધ્યમ છે તે? બીજું વાલા બચ્ચાઓ, આંટાની સંખ્યા. ત્રીજું મારા વાલા બાળકો એ, એનો મતલબ કોઇલ અથવા ગૂંચળાના પરિમાણ. ચોથું મારા વાલા મિત્રો લંબાઈ છે એટલે પરિમાણ આવી ગયું. એના પછી આડછેદનો આકાર. આટલી બાબત પર એનો આધાર રહેલો છે. સમજાય વાત? હવે આ પ્રશ્નનો જવાબ 3 માર્ક્સ માટે પૂછાય તો કમ્પ્લીટ થઈ ગયો, પણ કીધું આના ઉપરથી એમસીક્યુ ની પૂરેપૂરી શક્યતા છે આ બધા સૂત્રની સાથે. હવે પ્રશ્ન એ છે કે આવું સોલેનોઇડ છે એને ઇન્ડક્ટર પણ કહેવાના છે. નવું નામ આવ્યું, ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટર એટલે શું? તો કે પરિપથનો જે ઘટક ઇન્ડક્ટન્સ, ગુજરાતી આત્મપ્રેરકત્વ ધરાવતો હોય તેને તમે નામ આપી શકો છો ઇન્ડક્ટર. પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવતો હોય તેવા ઘટકને ઇન્ડક્ટર કહેવામાં આવે છે. આ ઇન્ડક્ટર એ કેટલાક અંશે કેપેસિટર જેવું કામ કરે છે, ઉર્જાનો સંગ્રહ કરવાનો. પણ મેથડ અલગ છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે અને એમાં ઉર્જાનો સંગ્રહ થાય છે. જ્યારે આની અંદર ચુંબકીય ક્ષેત્ર છે તો એના પ્રમાણમાં ઉર્જાનો સંગ્રહ થશે. તો હાલમાં આમાં કેટલી ઉર્જા સંગ્રહ પામે એનું સૂત્ર મારે મેળવવું છે. જોઈએ તો અહીંયા પાવરનું સામાન્ય સૂત્ર લખું મારા વાલા બચ્ચાઓ. તો પાવર P is equal to સામાન્ય રીતે લખીએ છીએ VI, પણ અહીંયા મારે V નથી લખવો તો હું લખી શકું E into I. અને માનાંકમાં એટલા માટે, એ સદિશ નથી પણ માનાંકમાં એટલા માટે કે એની આગળ માઇનસ નિશાની છે. ઓકે, હવે હું આ પાવરની જગ્યાએ લખી શકું dW/dt. એવું જ E ની જગ્યાએ આ પદ મૂકી દઉં તો સૂત્ર થઈ જાય L into di/dt into I. આ t વાળું પદ કાઢી નાખું તો હવે મારી પાસે ડાબી બાજુ થઈ ગયું dW is equal to L into I into di. હવે આનું કરી નાખીએ. સર શું કરી નાખવું છે? સંકલન. ભાઈ આપણે આનું કશું ના કરી શકીએ. સંકલન કરતા તો હું સંકલન કરું તો ડાબી બાજુનું સંકલન W L ઇન્ટિગ્રેશન 0 to I di. રાઈટ? તો આનો જવાબ થઈ જશે L I square by 2 0 to I. તો આનો જવાબ થઈ જશે 1/2 Li square. એનો મતલબ કે જે કાર્ય થયું એ બધું જ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામ્યું અને એનું સૂત્ર લખી શકાય 1/2 Li square. રાઈટ? હવે જો તમે આ સૂત્રને બહુ ધ્યાનથી જુઓ ને તો અહીંયા ક્યાંક વિદ્યુત ભારની ગતિનું પરિણામ છે અને આ દળ જેવું કામ કરે છે વાલા બચ્ચાઓ. એટલે અહીંયા આ સૂત્રને તમે U is equal to 1/2 mv² ની સાથે પણ જોઈ શકો છો. જેવું કામ રેખીય ગતિ, ચાક ગતિ આ બધાની અંદર દળનું કામ છે એવું કામ અહીંયા L નું છે. L એટલે આત્મપ્રેરકત્વ. એટલે જેમ દળ એ એની પર લાગતા બળનો વિરોધ કરે છે એવું આ L એ ચુંબકીય ક્ષેત્રની સાથે સંકળાયેલી જે બાબત છે એની સાથેનો વિરોધ કરવાનું કામ કરે છે. એટલે વધારાનો અને ઘટાડાનો બંનેનો વિરોધ કરે છે. એ અહીંયા પણ સમજાય છે કે આ પ્રેરિત EMF છે એનો વિરોધ થાય છે. આવા સંદર્ભમાં આને બેક EMF પણ કહેવામાં આવે છે.
બેકનો મતલબ જે મળી રહ્યું છે એનો ટૂંકમાં વિરોધ કરવાનો, ઇઝન્ટ ઇટ? તો આની સાથે સંકળાય. એવું સમજો કે મારી પાસે બે ગૂંચળાનું બનેલું તંત્ર છે. આ એક નંબર અને આવું અહીંયા બીજું બે. આ બંને ગૂંચળાની સાથે મારી પાસે જે EMF નું સૂત્ર મળે એને મેળવવું હોય તો આમાંના પહેલા ગૂંચળાની સાથેનું N∅1, રાઈટ? આની સાથે પ્રવાહ આની અંદરથી પસાર થવાનો છે અને આની સાથે જે સંકળાવાનો છે તે. તો એક સૂત્ર આપણે ઓલરેડી લખી ચૂક્યા છીએ કે M12 into M12 into I2. જે પહેલું પદ લખવા જઈ રહ્યા છીએ એની અંદર M11 અને એની સાથે આ બે પદ અહીંયા કેમ આવ્યા? જો તમે આગળની થિયરીનો વિચાર કરતા હોત તો આપણે આ પદ નહોતું લખ્યું, હમણાં મેં આને લખ્યું ને આને લખ્યું. આ તો લાસ્ટ થિયરીનું જ પદ છે, જોઈ લેજો, રાઈટ? પણ આ પદ વધારાનું કેમ લખ્યું? તો બહુ જ સરસ લોજિક, 3 થી 4 વાક્યોમાં બરાબર શાંતિથી સાંભળજો ક્રમ પ્રમાણે. ગૂંચળા 2 માં I2 પ્રવાહ પસાર કરતા ગૂંચળા 1 ની અંદર ∅1 ફ્લક્સ સંકળાય છે. પહેલું વાક્ય બોલો. ગૂંચળા 1 માંના ∅1 ફ્લક્સને કારણે એની અંદર EMF પ્રેરિત થાય છે. આ EMF પ્રેરિત થવાને પરિણામ સ્વરૂપ એને પોતાને પણ પોતાનો આત્મપ્રેરકત્વનો ગુણધર્મ હોવાને કારણે એનું પણ પોતાનું આત્મપ્રેરકત્વ એની અંદર સંકળાય છે. તો તમે આ સૂત્રને લખો તો N∅1 is equal to L1I1 plus M12 into I2 લખાય. હવે જો મારે આની અંદર EMF નું સૂત્ર લખવું હોય તો EMF E1 is equal to L1, અથવા તો જો હું આના ઉપરથી લખું તો M11 di1 by dt plus M12 di2 by dt. આવી રીતે થઈ શકે છે. આ પ્રમાણેની વાત હું આ બે ગૂંચળાના તંત્રને લાગુ પાડી શકું છું. તો આ એક માહિતી થઈ આપણી સાથેની, જેના પરિણામ સ્વરૂપ મને આ પહેલા ગૂંચળાનો પ્રેરિત EMF બે EMF ના સરવાળા જેટલું છે. બેઝિકલી અહીંયા માઈનસ નિશાની આવે નિયમ પ્રમાણે. EMF નું સૂત્ર જે છે એમાં બેઝિકલી માઈનસ નિશાની આવે, કરેક્ટ? તો આ થયું બે ગૂંચળાના બનેલા તંત્ર માટે અન્યોન્ય પ્રેરકત્વ અને એની સાથેનું આ EMF. હવે જો તમે ચાહો તો M11 ની જગ્યાએ L1 પણ લખી શકો છો. તો -L1 di1 by dt minus M12 અને એની સાથે di2 by dt, કરેક્ટ? આવું થઈ શકશે અને આ પરિણામ એ આની સાથેનું છે. ઓકે વાલા મિત્રો, જેમ આપણે આત્મ પ્રેરકત્વમાં EMF નું સૂત્ર મેળવ્યું એવું અન્યોન્ય પ્રેરકત્વમાં પણ શક્ય છે. જેમ કે મારી પાસે આ એક કોઇલ જેનું નામ છે C1, આ બીજી કોઇલ જેનું નામ છે C2, રાઈટ? આમાંથી I2 પ્રવાહ પસાર થાય તો આની સાથે સંકળાતો ફ્લક્સ ∅1 હોય. આમાં આટાની સંખ્યા આમાં આટાની સંખ્યા, આમાં N1 છે આમાં N2 છે. તો આની અંદર સૂત્ર લખું તો આવું લખાય N1 ∅1 is proportional to I2. માટે N1 ∅1 it is equal to M12 અને I2, કરેક્ટ? હવે મારે EMF ની જરૂર છે. આ બધું તો આપણે હમણાં થિયરીમાં જોઈ લીધું. આમાં EMF ની જરૂર છે તો આપણે વિકલન કરતા તો આની અંદર N1 d∅1 by dt it is equal to M12 di2 by dt. આગળ માઈનસ નિશાની બંનેમાં મૂકી દઉં છું તો આગળ લખી શકીએ ફેરાડેના નિયમ અનુસાર સૂત્ર E1 is equal to -M12 di2 by dt. માટે M12 is equal to E1 upon di2 by dt માઈનસ નિશાની સાથે. બીજી કોઇલમાં વિદ્યુત પ્રવાહના ફેરફારના સમય દર દીઠ પહેલી કોઇલ સાથે સંકળાતા EMF ને બીજી કોઇલની સાપેક્ષે પહેલી કોઇલનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. ફરીથી એકવાર, બીજી કોઇલમાંના
પ્રવાહના ફેરફારના સમય દર દીઠ પહેલી કોઇલમાં પ્રેરિત થતા ઈએમએફ ને બીજી કોઇલની સાપેક્ષે પહેલી કોઇલનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. બંનેના એકમ, બંને એટલે અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મપ્રેરકત્વના એકમ પણ જોશો ને સરખા છે, પારિમાણિક સૂત્ર સરખા છે, ખાલી ફેરફાર બે કોઇલ અને એક કોઇલ આનો છે. ગુણધર્મો બીજા ઘણા બધા જુદા પડશે, પણ આ બેઝિક ડિફરન્સ છે એવું આપણે કહી શકીએ છીએ. બહુ સરસ મજાની થિયરી હતી અને તમે બધાએ શાંતિથી સમજ્યા. હવે એની ઉપર ગ્રીપ લેવાનો સમય આવી ગયો. ગ્રીપનો મતલબ એક મજબૂતાઈ કે જે મેં તમને કીધું કે આના ઉપરથી કેવા પ્રશ્નો જે ડબલ નીટ લેવલે પૂછાય છે એની વાત તમારી સાથે કરી રહ્યો છું. કરેક્ટ?